જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા વહાલા દર્શક મિત્રોને મારા નમસ્કાર। મિત્રો, આજે સ્વામી વિવેકાનંદ જયંતિ આપણે તેને દર વર્ષે 12 જાન્યુઆરીના રોજ આપણે ઉજવીએ છીએ। આ દિવસે રાષ્ટ્રીય યુવા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે। સ્વામી વિવેકાનંદ જયંતિને આપણે યુવા દિન તરીકે પણ ઓળખીએ છીએ। સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે। તેઓએ યુવાનોને પ્રેરણા આપવા માટે જીવનભર કાર્ય કર્યું અને તેમની વિચારધારા આજે પણ યુવાનો માટે માર્ગદર્શક બની છે। તો આજે આપણે સ્વામી વિવેકાનંદને યાદ કરીએ અને સ્વામી વિવેકાનંદને આપણને ઘણા એવા સૂત્રો આપ્યા છે જેને આપણે જીવનમાં અપનાવીએ તો આપણે ઘણી બધી આપણને માર્ગદર્શક બની રહે છે। તો આપણે એવા સૂત્રોને યાદ કરીએ કે સ્વામી વિવેકાનંદે ઘણી પ્રેરણાદાયી વાતો અને સૂત્રો આપ્યા છે જે આજે આપણે તેમને યાદ કરીએ તે લોકો માટે માર્ગદર્શક બને છે। આજે આપણે એવા પ્રખ્યાત સૂત્રોને યાદ કરીએ અને આપણા જીવનમાં આપણે એને અપનાવવાનો પ્રયત્ન કરીએ। તો ઘણા એવા સૂત્રો છે, એમાંનું પહેલું સૂત્ર એટલે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। ઉઠો જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ન અટકો, એવું સ્વામી વિવેકાનંદ આપણને કહી ગયા છે। આ સૂત્ર દરેક વ્યક્તિના જીવનમાં લક્ષ્ય નક્કી કરીને તેને પ્રાપ્ત કરવાનું કહ્યું છે, માટે સતત પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપે છે। આપણે કોઈ પણ લક્ષ્ય નક્કી કરીએ તો એ લક્ષ્યમાં પાછળ સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે તેના માટે એટલો પ્રયત્ન કરો કે જ્યાં સુધી તમે સફળ ન થાવ ત્યાં સુધી તમે પ્રયત્ન કરતા રહો। પછી સૂત્ર 2 કે તમારા પર વિશ્વાસ રાખો। દુનિયામાં એવી શક્તિ છે જે તમે ક્યારેય કલ્પના પણ નથી કરી। એમ કે આપણે આપણી જાત ઉપર જ વિશ્વાસ રાખવાનો। આ મનુષ્યના આંતરિક બળ અને આત્મવિશ્વાસ પર ભાર મૂકે છે। સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે પોતાના પર વિશ્વાસ રાખો, એમ લોકો ઉપર નહીં। જો આપણે જાતે આપણા ઉપર વિશ્વાસ રાખીશું તો આપણે સફળતા પ્રાપ્ત કરી શકશું। પછી ત્રીજું સૂત્ર છે કે હું એ વ્યક્તિને મજબૂત માનું છું જે હારી શકે અને ફરીથી શરૂ કરી શકે, એવું સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જે હારી પણ શકે અને હારીને ઊભા થઈ અને ફરી પાછા જીતી શકે। સંઘર્ષમાં મજબૂતી અને સતત પ્રયત્નનું મહત્વ સમજાવે છે કે જે માણસ સતત પ્રયત્ન કરતા રહે તેને સફળતા એક દિવસ ચોક્કસ મળે છે। પછી ચોથું સૂત્ર એક વિચાર લો, તેને તમારું જીવન બનાવો, તેને અવરત ન કરવા દો। એમ કે આપણે જે વિચાર નક્કી કરીએ એના પર નિર્ભર રહ્યો। આ જીવનમાં ફોકસ અને દ્રઢ નિર્ધારની મહત્વ દર્શાવે છે। કોઈ પણ આપણે ફરી નહીં જવાનું, ગમે એ વસ્તુ આપણે નક્કી કરી હોય ને તેના ઉપર આપણે અડગ રહેવાનું। એમ પછી ખાલી બેસીને તમને સફળતા મળી શકે નહીં, કાર્ય કરો અને પોતાની જાતને શ્રેષ્ઠ બનાવો, આવું સ્વામી વિવેકાનંદ કહી ગયા કે પોતાની જાતને તમે મહેનત કરી અને તમે શ્રેષ્ઠ બનાવો। આ કાર્ય પ્રવૃત્તિની મહત્વ પર ભાર મૂકે છે। તો આવા ઘણા સૂત્રો સ્વામી વિવેકાનંદ આપણને કહી ગયા છે અને એના સૂત્રો એકદમ પ્રેરણાદાયી છે અને આપણે પડી ગયા હોય, ભાંગી ગયા હોય તો આ સૂત્રોને યાદ કરીએ તો આપણે ફરી ઊભા થઈ શકીએ। સ્વામી વિવેકાનંદના વિચારો યુવા પેઢીને આત્મવિશ્વાસ અને જીવનમાં સફળતા મેળવવા માટે પ્રેરણા આપે છે। તો આજે આપણે સ્વામી વિવેકાનંદના સૂત્રોને યાદ કર્યા અને એ સૂત્રોને આપણે આપણા જીવનમાં અપનાવીએ અને આપણે આગળ વધીએ, એવી પ્રાર્થના સાથે ધન્યવાદ।